નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ સાથે મેળાઓનું પણ વિશેષ મહત્વ છે। તહેવાર અને જન્મદિવસની જેમ લોકો સૌરાષ્ટ્રના મેળાઓની કાગડોળે વાટ જોતા હોય છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના થાન ખાતે તરણેતરનો મેળો યોજાય છે। આ લોકમેળાના કેન્દ્રમાં 3 નેત્રવાળા ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે, જેમના નામ પરથી જ આ વિસ્તાર અને મેળાના નામ ઉતરી આવ્યા છે। આ મેળો ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે। ભાદરવા સુદ ત્રીજથી લઈને છઠ દરમિયાન આ મેળો ભરાય છે। આ મેળો 200 વર્ષ પહેલા શરૂ થયો હતો અને ત્યારબાદથી જ તેમાં અનેક પરિવર્તનો આવ્યા છે। આ તરણેતરના મેળામાં અલગ અલગ સમાજના યુવક અને યુવતીઓ તેમના સમાજનો પરંપરાગત પહેરવેશ પહેરીને સામેલ થાય છે। પરણિત અને અપરણિત યુવક યુવતીઓ પણ તેમના પહેરવેશના આધારે આમાં ઓળખાઈ જતા હોય છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ઇતિહાસકારોનું આ અંગે માનવું છે કે છેલ્લા લગભગ 200 થી 250 વર્ષથી આ મેળો યોજાતો હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેના વિશે કોઈ ચોક્કસ તારીખ કે પછી માહિતી નથી। તરણેતરનો મેળો સ્વયંવર જેવો જ હતો, જેમાં યુવતીઓ પહેરવેશ, દેખાવ, કદકાઠીના આધારે યુવકને પસંદ કરતી હોય છે। યુવતી છત્રી ખોલીને મેળામાં ઘૂમતા યુવકની પાસે આવીને ઊભી રહી જાય છે। જો પરિવારજનોની મંજૂરી મળે તો ઔપચારિક રીતે લગ્ન વિધિ થાય, અન્યથા યુવક યુવતી અન્યત્ર જઈને સંસાર માંડે। મેળા માટે કહેવાતું છે કે ચાલો તરણેતર, ભાળશો ત્યાં પરણેતર। આ મેળો પહેલા ખરા અર્થમાં સ્વયંવર હતો, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી માતા પિતા દ્વારા સંબંધ નક્કી થઈ જાય એ પછી યુવક છત્રી લઈને મેળામાં પહોંચે અને યુવતી તેની નીચે આવી જાય, એ રીતે પરંપરા પાડવામાં આવે છે। તરણેતરના મેળામાં એક બજાર બનેવીના બજાર તરીકે પણ પ્રખ્યાત છે, જેમાં યુવતીઓ કે બાળકીઓ ખરીદી કરતી હોય છે। આ મેળામાંથી ખરીદી કરવા માટે બનેવી તેની સાડીને પૈસા આપે એવી પરંપરા છે। જો કે એક એવી લોકવાયકા છે કે આ ભૂમિ દેવ પાંચાલ તરીકે જાણીતી છે, કારણ કે અર્જુને અહીંયા મત્સ્ય વેદ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા। તમે જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ પર તપસ્યા કરી હતી તેવો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે। એક પ્રચલિત લોકવાયકા એવી પણ છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રી વિષ્ણુએ 1001 કમળ ચડાવવાના હતા। મૂર્તિ પર 1000 કમળ થઈ ગયા હતા અને એક છેલ્લું કમળ ખૂટી પડ્યું હતું, ત્યારે તેમને પોતાનું જમણું નેત્ર શિવજીને અર્પણ કર્યું હતું। ત્યારે ભગવાન શિવ શિવલિંગમાંથી પ્રગટ થયા અને વિષ્ણુજીનું નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું અને ત્યારથી જ તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય છે। ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના નામ પરથી આ ગામનું નામ તરણેતર પડ્યું છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।